નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। વાત કરીશું પાડોશી દેશ નેપાળમાં યુવાનોના જોરદાર વિરોધથી લઈને કચ્છ અને બનાસકાંઠામાં વરસાદના હાહાકારની। વાત કરીશું બાળકોની સલામતીનો મોટો પાઠ શીખવતી બેંગલુરુની ઘટનાથી લઈને અમેરિકામાં ફરી ભારતીય આપ્યું આપણું નાક કપાવ્યું તેની। પરંતુ તે પહેલા એક નજર કરીએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। સૌપ્રથમ વાત પાડોશી દેશ નેપાળની કે જ્યાં સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે યુવાનોનો જોરદાર વિસ્ફોટ થયો। હજારો જેનઝી પ્રદર્શનકારીઓ સંસદ ભવન સુધી પહોંચ્યા અને સુરક્ષા દળો સાથે અથડામણ કરી। કચ્છમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો। ભચાઉથી રાપર અને ગાંધીધામથી ભુજ સુધી વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું। ગામ સંપર્ક વિહોણા બન્યા તો રસ્તાઓ ધોવાઈ ગયા અને શહેર પણ પાણી થઈ ગયું। તેની પણ વાત બીજા મુદ્દામાં કરીશું। ત્યારબાદ ત્રીજા મુદ્દામાં જોઈશું બનાસકાંઠામાં પણ આકાશી આફત થઈ છે તે દ્રશ્યો બતાવીશું। 24 કલાકમાં ધોધમાર વરસાદથી ગામડા બેટમાં ફેરવાયા। જળબંબાકારથી જીવન વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ત્યારબાદ ચોથા મુદ્દામાં કુદરત પ્રકોપ વરસી રહી છે તેની વાત કરીશું। ક્યાંક પહાડો ધરાશાયી થયા છે તો ક્યાંક નદીઓ ઉફાન પર છે અને ક્યાંક ઐતિહાસિક સ્મારકો સુધી પાણી પહોંચી ગયું છે। ઉત્તરાખંડથી લઈને આગ્રા સુધી પાણીનો પ્રકોપ છે। પાંચમા મુદ્દામાં પણ વાત તમારા બાળકની સલામતીની કરીશું। સનરૂફવાળી કારમાં મુસાફરી રોમાંચક લાગે છે પરંતુ ક્યારેક તે જીવલેણ પણ સાબિત થઈ શકે। બેંગલુરુમાં એક બાળક સાથે કંઈક આવું જ બન્યું છે। અનંતમાં વાત અમેરિકામાં ફરી એકવાર ભારતીય મૂળની મહિલા શરમજનક કૃત્ય કરતા રંગે હાથ ઝડપાઈ। ગુજરાત સાથે સંકળાયેલી આ મહિલા સ્ટોરમાંથી કપડાની ચોરી કરતી જોવા મળી હતી તેની પણ વિગતથી વાત કરીશું।